ગુડ મોર્નિંગ તો રામ રામ જય માતાજી બધાને અને કેમ છો મજામાં ને તો મજામાં જઈશું ને આપણે જો મજામાં છે એટલે સવારમાં કીધું બ્લોગ ચાલુ કરી નાખી પછી ભણવા જવાનું એટલે પેપર હાલે તો પેપર બપોરે આવી ને હજી તો બપોર સુધી આવશું પછી ખબર આજકાલ પાછું વેકેશન નથી પડવાનું એટલે વેકેશનમાં ભણવા જવાનું છે એવું બધું છે બે પેપર રહ્યા બાકી એટલે આજ છે એક ને કાલ છે પછી 1 થી 8 ને તો લગભગ રજા પડશે એટલે અમારે ભણવા જવાનું છે એની બાજુ જો બધી ભૂતિયું છે જે મેં જે કોઈ ઉઠ્યા જ ને હું અવતારમાં ઉઠી ગયો હતો ને ગરમી થતી હતી નાહી લીધું એ આજ છે પાછું બુધવાર એટલે પહેરી લીધા ઘરના લુગડા ને મારા અંજીબેને જો ઉઠી ગયા છે મોઢું ધોવા જાય છે પહેલાં નગર તો એને ખાધા વિના કાંઈ હાલશે જ નહીં મારા મમ્મી જો ઉઠી ગયા છે નાઈન બાજુ પપ્પા હોઈ ગયા છે કારણ કે મોડા સુધી રહ્યા ને આવતા હોય ખબર કાઢવા વાળા બધા એટલે જાગવું પડે જે સૂતા છે કડીક ખમીને ઉઠશે ને હું તો સુઈ જાઉં પછી હવે ભણવા જવાનું હોય ને એટલે વહેલું ઉઠવું પડે એ ઉઠો એ ઉઠો ઉઠો સવાર પડી હો હમણાં ઉઠશે હાલો એની બાજુ જો રોટલી થઈ ગઈ છે રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં રોટલી જે અડધી કેમ નાખી હતી બાકી છે સાંજે પછી મોડા સુધી અંદર બેહવા વાળા હોય એટલે મોડું થઈ જાય પણ તો વહેલું ઉઠવું પડે શું કે દિને મહેમાન આવતા હોય પછી ખબર કાઢો હોય એટલે ઘરનું પહોંચું કરીને પૂરાનું કરીને પાછા નવરા થઈ જવું પડે પછી બેહવું પડે ને હવે કોક આવે બહુ ન આવે જાજા તો એમ તો ભાઈ ના સંધા આવી ગયા છે કોઈ બિચારા નવરા ન હોય તો નવરા થાય તે રાવ એવું કઈ ન મહિનો હાલે 1.5 મહિનો હાલે ખબર પડે ત્યાં ખબર છે ને જાજા તમારા ભાઈ જાજા કોઈ કઈ ખબર જ નથી ઓપરેશન કરે ઘણા એમ કે લે તમને એમને વાતે ક્યારે ન કરે તમને ખબર વગરની તમે તો દાખલ કર્યા તો એમને ખબર પડી નહીં બતાવવા જ ગયા હતા આમાં 5 દિન દવા લીધી હતી પણ પછી કાંઈ કીધું જ નતું કર્યું ભાઈમાં કામ હોય કે આપણે અમે ગવાડીએ રહી પાછા એટલે જજી એમ ન ખબર હોય હવે ઉઠાડે એટલે મોટું જોવે ને ત્યાં રોટલી થઈ જાય વાદરા જો થઈ ગયા હે વાદરા થઈ ગયા ચોમાસું ટૂંકડું આવતું જાય ખાતર બાતર ભરીવાનું હે કપા વાવવાનો હોય તો કપા વાવવાનો ખાતર ખાતર વાળી વાતું કરવા રોટલી બાકી દીધી ચાલો કર નાખો રોટલી બનાવે ચા કરીને અને પછી શીરાવા દઈ દીધું કે પેલા શીરા લે ને તો પછી દવા બવા પી લે હવે દુખાવો ન થાય આ બધું શીરાવાનું દઈ દીધું ખાટલા ઉપર ચડીને ખાય હે ને કેવો જલસો છે જો ખાટલા શીરાવાનું જો જો ચા હે પાટલા બધે હે ને ચા રોટલી કોરી રોટલી ખાવાનું થાય કા એ બી કાઈ ન ખાતો ખાલી રોટલી ચા અત્યારમાં ખાવ બપોરે કાંઈક મોરી દાળ બેર કંઈક હોય બાકી બીજું કાંઈ તેલ વાળું તરેલું નથી ખાતો કારણ કે ડોક્ટરે ના પાડી ને એટલે નથી ખાતો પહેલાં તો હે ને તો ખુરશી રાખીને માથા ઉપર રાખીને બે હે ને સાંજે લાય બ્રશ ને બધું બ્રશ કરી આવ્યો પછી હવે કે સિરાવી લઈ સિરાવીને પાછા ખાટલે ખાટલા ઉપર જ બેહવાનું હાલ્યા કરે કેમેરામેન બસ બીજું એટલે મારા અવરું ફરી બોલે હા સાચી વાત દુખાવો થાય તો અવરું ફરી ન જોઈએ હું હાલ બાજુ હતી પછી મેં આમ ચાલુ કર્યું એટલે પછી ખબર ન પડે રામ રામ જય માતાજી અલગ ઘી ખાવા અંજીયા ઘી ખાય બીજા કોઈ ઘી એવું ખાય નહીં તાર પપ્પાને ઘી ખાવા ડોક્ટરે ના પડી જો કમડરીઓ ખાલી નથી થતું નખ તો ખાલી થઈ જતું કહે કા હવે ઓછું ખાવાનું બબે 3 સમસ્યા ભરીને ખાયું અને હવે તે ઘી ભેગું થઈ ગયું પણ વાંધો નહીં આવે ઘી ભેગું થાય ને લાડવા કરી દે ને હા પણ ડબરો ભરીને દેવો હરજ ઉઠીને લાડવા ખાઈ લેવાનું ને ટાંકા બાકા તૂટ્યા હરખું આવી જાય ને પછી જાય ઘી ખાવાનું ડોક્ટરે ના પાડી જાય પૂછવું પડે
સારું કહેવાય ને જલસા હે હા કોઈની ઉપાધિ નહીં સાચી વાત આ તો ઓલું આમ ખાલી સિંધરનું જ રહે ને હા 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 વાહ જલસા હે હાલો અમારે શીરાવનું થઈ ગયું જો અંજીબેને જો ઘી નાખી દીધું છે ને ચા બનાવી મોહન તો ને ખાલી દૂધ પીને વી ગયો તો ને જો હાલ બધી જે ઢોરા ફેરવાના પણ શીરા એટલે પાછી હંતું એવું કરશે અત્યારે આજે આવ્યો તો વાડીમાં લગભગ 10 તારીખે દવાખાને ગયો ને ત્યારે બાપાને પગે લાગવા આવ્યો હતો અને આટલે લગે હાલીને આવ્યો જ નથી આજ પાછો આવ્યો આજ 16 તારીખે 5-6 દી થઈ ગયા ને આજ કીધું બાપાને છે ને દર્શન કરી આવી 6 દીથી આરામ અહીંયા થઈને એ કરે ખાલી જરા તરા આવેલું હોય એ જ બાકી અહીંયા વાડીમાં અહીંયા આટલે આવ્યો નથી તમને ખબર છે વાડી બહુ સેટી છે નહીં પણ આટલો નથી આવેલો આજે આવેલો આજ થોડીક હિંમત થઈ કેટલા બાપાને મંદિર લગ જાતો જય બાપા દર્શન કરતા આવી અને આટો મારતો કીધું એટલે પાણી વાળી મોહન ને મમ્મી બધા વાયરા કરે અને હું કાંઈ વાડીમાં આવતો સૌ નહીં જાહેર જો હવે કંઈક સારી દેખાતી લાગે સેટે હું તો જીયો જ ને જાહેર બાજુ પણ અહીંથી સારી થોડીક દેખાય એવું લાગે બાકી ત્યાં પર ભાઈ ઢેફા પીડા જ છે તોરીઓ લીલો એટલે કાલે પાણી આમ લગભગ રાજકામ વારેલું હશે જાહેરમાં આજ વારવાની છે એવું કંઈક હશે અને હું તો હમણાં પાણી વારતો જ નહીં ને જે થોડાક નહીં વારવું એટલે આખો રિપેર થઈ જાય કે જે આમ થોડીક આમ હિંમત માંડ આટલે ઉદ આવ્યો ને તો થાકી રહ્યો તમે ત્યાં કઈ કાંઈ બેસ પછી આવેલો જઈશ પાછું કરે તો હાલ બાજુ જો ખાવાનું ચાલુ કરી દીધું છે બેઠા છે ટોઠા ને રોટલી થોડુંક નાખ્યું મરસું કોરું મરચું નાખ્યું થોડું બાકી મોરા હતા ટોઠા મગના મગ કે હે ને માંડા હોય ને મગ હારા તે હારા જ કહેવાય બોલો ને હાથ આવ દેવાંશી આવ ટોઠા ખાવા હાલ 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 તાર દાદાને ટોઠા દીધા ખાવા હાલ હાલ તું હાલ ભાગ તો દે તાર દાદાને શીની કોથરી છે હે શેવડાની કોણ લાવ્યું તું તે તું ટાંકામાં નાવા નથી જઈ તે નવા ટાંકામાં જઈને વાળો ડૂબે કાંઈ ન ડૂબે પણ ટબાય આમાં મામા હાથ કરીને ટબાય તને ધબતા આવડે તો પડ આખો પડ તો આખો પીરો હોય તો પાણી ન અત્યારે સડી ગયું હતું ને કે ખાવાનું હરખું ના આવતું અને ઉતરા ખાય ને ત્યાં જરી આમ દુખો ને એવું થાય ને જો દેવનસિંહ કે મરસું ન નખાય તો શું નખાય સેવડો નાખ ને થોડોક એટલે તો દાદા એમાં ના સોરીને ખાઈ જાય હા એમ કઈ લેતી ને જાને એ શીખણ છે થોડું ઘણું લેતી જા હે ખોટી તો લેતી હાલતા દાદા હાટું લેતી હાલ પાકી હો સુડી લાય મને દે થોડુંક સેવડો ખાવા દે સેવડો હા જો આજે નવરાય તો બાકડા જેવા થઈ ગયા જો હા તો નથી કહેવાતમાં કહેતા કે શું કરે કે ઓલા ઘોડે કે કેવા લાગે તા દાદા આ નયા હે તોર નથી લાગતા હે દેવાનસિંહ બોલું તો જ બોલે ન બોલે લાય મને દે હાલતા દાદા સેવડો ને ખાય મને દે એને તેલ વાળું ન ખવાય દેવું મને નથી દેવ શું ખવાય કોણ હોય ને તો તમારે ખવાય ને ન ખવાય કેવી ડાય એમ એવું હોય ત્યાં સેવડો કા ન ખવાય તે તાર પપ્પા જવાના હે ને વાંકાને તે મગવી લીજે ને આઈસ્ક્રીમ મગે ફોન કરે હાલ કે દાદા હાટું લેતા આવજો કઈ ઓલું બીજું શું લાવે ઓલું પીવાનું કાજુ બદામ નાખ્યું શું કહેવાય
ધડક મગાવું ધડાક બીજું નહીં મગાવીશ શ્રીખંડ બીજું બીજું પૂરી 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 અડે પૂરી હાલો હાલો જમી લ્યો ને મેં મોહનની વાટ છે પછી જમવાનું હોય જો હાથે ટાંકામાં નાઈ આયા નવા જતા ન જાય બીજું નહીં નહીં બીજું નહીં એટલે જે રેવાય હાન સુધી નવાય હંધાય શું નો નવાય જીલી જો નાઈતી જીલી તો એમ જીલી આ પડે